જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું આપનો લોક સાહિત્યકાર ભગાજી. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ના બદલે લાખા. કોઈ પણ માણસનો લક્ષણ છે ને સાહેબ, એ જન્મથી હોય. બધું બદલાય, બાર ગાવી બોલી બદલાઈ જાય, 12 મહિને ઝાડનો એમ કહેવાય કે ડાળખો બદલાઈ જાય, બુઢાપામાં કેશ બદલાઈ જાય, પણ માણસનું લક્ષણ છે ને સાહેબ, જન્મ તો મર સુધીનું લક્ષણ ના બદલાય. એનો લખણ એવો હોય ને, લખણ ના બદલાય. એટલે કવિને દુહો કીધો કે બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, અરે બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. એક જૂની વાત કરું. એક છોકરો હેડે જતો હતો અગાસી ઉપર. એક શેઠ ઓટા મારતા હતા હવારમાં. છોકરાની નજર પડી એ શેઠ ઉપર. શેઠ એટલા જાડા હતા ને, દર્જન માપ લેવું હોય તો આખો ઓટો માર તાણ તો માપ આવે, એટલા જાડા. છોકરાઓ નજર કરી, જોયું, એને હું આવ્યું એટલે એ હવા માંડ્યો. એટલે શેઠની નજર છોકરા હમો પડી, બેવાની નજર એક થઈ. એટલે છોકરો પાછો દુકાને હેડવા માંડ્યો. શેઠ કે ઉભો રે, મારા હમું જોઈને ચેમ દોત કાઢ્યા? એટલે કે કશું નહીં શેઠ. કે ના ના અમાય તું મારા હમું જોઈને, હું નગર શેઠ ને મારા હમું જોઈને હવે ના ચાલે. કે અમાય છોકરો આવ્યો. છોકરો આવ્યો ને કે ચેમ દોત કાઢ્યા, સાચું બોલજો, ચેમ હશો મારા હમું? એટલે કે શેઠ હું એવું વિચારતો હતો કે આટલું બધું જાડું શરીર ને આ ઉપર ચડ્યા છો અગાસી ઉપર, અને એના એ કદાચ મરી જો તો ઉતારવા કેવી રીતના? શેઠ ને ચડી રહી. શેઠ કાયા થયા. શેઠ કેવો બે જા, તારો મોટો કોઈ હ? એટલે કે મારો ભાઈ હન મોટો. કે જો લે એના મોટા ભાઈને બોલી આવો. એના મોટા ભાઈને બોલાવવામાં આવ્યો. એનો મોટો ભાઈ કે બોલો શેઠ, શું હતું? એટલે કે તારા નાના ભાઈને કોઈ સંસ્કાર જેવું આલ્યું છે કે નહીં? એનું લક્ષણ કેવા છે? કે ચામ શું કીધું? કે એમ કે છે કે મોગાસી ઉપર ઓટા મારતો તો મન જોઈને હતો તો કે આટલું બધું જાડું શરીર છે કે ઉપર ને ઉપર મરી જતો કે કેવી રીતે ભય ઉતારવાના? એવું આનું શું બધું ટેન્શન હશે એમ કહું. અને મને મારીને આનું શું કરવું હશે? એટલે કે એ મારો નાનો ભાઈ ને એનામાં બુદ્ધિ નહીં. કે શેઠ એ ડફોળ નો કે ખબર ના પડે, ઉપર ને ઉપર કટકા કરીને પછી ના ઉતારે, એટલી ખબર ના પડે. એટલે શેઠ ને એને પકડ્યો, એને બે હાર્યો કે તું એ બેસ. એટલે એને બિહાર્યો. પછી કે સર કોઈ તમારા કોઈ મોટું છે, કોઈ તમને કે એવું, કોઈ સલાહ આપે એવું તમને કોઈ? એટલે કે સિન મારા બાપા. એટલે કે જો લે એમના બાપાને બોલી આવો. એને બાપો આવ્યો. કે બોલો શેઠ. એટલે કે આ તમારા બે છોકરાને કે કોઈ લક્ષણ કેવો છે? કોઈ તમે કોઈ આનું સંસ્કાર જેવું આલ્યું છે કે નહીં? કે ચેમ? એટલે કે આ એક જણો કે છે કે ઉપર ઉપર મરી જો અગાસી ઉપર તો ઉતારવા છે રીતના. આ મોટા ને બોલાય તે વળી કે કટકા કરીને ઉતારવાના. કોઈ લક્ષણ જેવું કોઈ આમાં લક્ષણ તો જોવા તમે કોઈ આપ્યું છે કે નહીં સંસ્કાર જેવું કોઈ? એટલે કે બે છે ને, બે ડફોળો છે. કે એની માએ બે જણે આપણે બે કે મારા માથા પડ્યા છે. કે ડફોળા બેવાને ખબર ના પડે, ઉપર ને ઉપર કૂટી બળાય. એટલે પછી શેઠને મન વાળી લીધું કે આ જે થળીઓ ખોટો થઈ ગયો હોય એમાં ડાળા પકડો શું કહેવાનું સાહેબ? એટલે કવિને દુહો કીધો કે બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ના બદલે લાખા, લખણ ન બદલે લાખા. આટલું કઈ મારે વાતને વિરામ આપો. જય દ્વારકાધીશ.